નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ સામાન્ય તાપમાનમાં ફેરફાર નહીં થાય। 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અમદાવાદમાં 14 જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે। સૌથી ઓછું નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेंगे और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा और जो टेम्परेचर की टेंडेंसी होगी वो साउथ गुजरात की बात करेंगे तो उसमें हल्की सी राइजिंग टेंडेंसी होगी मिनिमम टेम्परेचर में। और नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो उसमें जो टेम्परेचर की टेंडेंसी होगी वो हल्की सी डिक्रीजिंग टेंडेंसी होगी। फिर भी ओवरऑल जो टेम्परेचर रहेगा आने वाले 5 दिनों के लिए वो 9 लाख चेंज में रहेगा। और कोल्ड वेव वार्निंग की बात करेंगे तो कच्छ के लिए आज और कल के लिए कोल्ड वेव की वार्निंग है। और टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का जो टेम्परेचर मिनिमम रियलाइज हुआ है वो 11.8 डिग्री सेल्सियस और गांधीनगर का 9। तो खेड़ाમાં ગુલ્લીબાજ શિક્ષકની પોલ ખુલી છે। ગળતેશ્વરની બૈંડપ પ્રાથમિક શાળા વિવાદોમાં શાળાના અભ્યાસ સમયે શિક્ષક ગેરહાજર। શાળામાં રજા મૂક્યા કે જાણ કર્યા વગર ગેરહાજર। દિનેશભાઈ નામનો શિક્ષક મળ્યો ગેરહાજર। વાલીએ શાળાની મુલાકાત કરતા પકડાયો ગુલ્લીબાજ શિક્ષક। વાલીઓને શાળાએ આપ્યું લેખિત નિવેદન। શિક્ષક પોતાનું 2 વ્હીલર અન્યને આપવા ગયા હોવાનો શાળાનો બચાવ। શાળાના લૂલા બચાવ અંગે વાલીએ ઉતાર્યો વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ। શાળાના અભ્યાસ સમયે જ શિક્ષક ગેરહાજર, કોઈ પણ જાણ કર્યા વગર शिक्षक गैरहाजर रह्यो, जे बाद बाळकोना अभ्यास ने तेनी असर थई रही छे। उमंग जोड़ाय छे फोन लाइन पर વધુ માહિતી માટે। उमंग, શું અપડેટ? ચોક્કસ લુબના વાત કરો। ખેડા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોની વારંવાર ઘટનાઓ સામે આવતી છે ત્યારે કરતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળા વધુ એકવાર વિવાદમાં આવી છે। વાત કરવામાં આવે તો બૈડપ જે શાળા છે તેના ગામના એક વાલી હતા, તેઓ શાળામાં મુલાકાત માટે ગયા હતા। જે સમયે મુલાકાત માટે ગયા ત્યારે દિનેશભાઈ નામના શિક્ષક ગેરહાજર જોવા મળ્યા હતા। તેથી તેમને વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે તમારા શિક્ષક ક્યાં છે, ત્યારે તેઓ કોઈ જવાબ આપી નથી શકે કે ખબર નહીં સાહેબ આવ્યા નથી, અમે જાતે અભ્યાસ કરી રહ્યા છીએ। ત્યારે શાળાના આચાર્યનો તેઓ સંપર્ક કરે છે ત્યારે ખબર પડે છે કે આ સાહેબ છે તે બહાર પોતાના ઘરે વહેલા જતા રહે તેવું લાગે છે, પરંતુ શાળાના આચાર્ય અને શાળા દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે કે તેઓ પોતાના સંબંધિતના વાલીને ત્યાં બાઇક મૂકવા ગયા છે। લૂબના મહત્વની વાત કરું તો 10 થી 5 શાળાનો સમય હોય તો શું શાળાના સમયે વિદ્યાર્થીઓને આ મૂકીને શિક્ષકે બહાર જવું તે કેટલું યોગ્ય છે? હવે શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે તે જોવું રહ્યું છે। જી લૂબના। બિલકુલ, આભાર ઉમંગ આ સમગ્ર માહિતી બદલ। अन्य समाचार, साबरकांठाथी बीजेट मामले सीआईडीनी तपास। अलग अलग टीम द्वारा तपासनो धमधमाट। हिम्मतनगरमां धवल पटेलना संबंधीनी पूछपरछ। हिम्मतनगर अमदावादमांथी रोकाण कराव्यानी विगत। रोकाणकारोने संकोच विना सीआईडीनो संपर्क करवा माटे अपील। ईशान जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ईशान, આ સમગ્ર મામલે શું અપડેટ્સ છે આપની પાસે? ચોક્કસથી બીજેપી પોલીસ ટીમને સંડોવણીને લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ટીમો દ્વારા જે વિવિધ લોકો છે કે જે એજન્ટો છે તેમની દરેક પૂછપરછ આદરી છે। આ ઉપરાંત હિંમતનગરની ધવલ પટેલની પણ પૂછપરછ અમદાવાદ અને હિંમતનગરમાં પણ રોકાણ કરાવ્યું હોય તેવી વાત મળી હતી। તો આ ઉપરાંત જે અન્ય એજન્ટો છે, અન્ય એજન્ટો અને તેમના ટકા ત્યાં પણ સીઆઈડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પ્રાંતિજ ખાતે, સાબરકાંઠા અને અરવલ્લી ખાતે અલગ અલગ જગ્યા વિવિધ ટીમો બનાવીને પૂછપરછ આદરવામાં આવી છે। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અલગ અલગ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ। अन्य समाचार, अमरेलीथी खातरनी अछत मुद्दे संघाणीનું નિવેદન। ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાઈ છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત બાબતે પ્રતિક્રિયા આપી। જો કે તેઓએ કહ્યું કે ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે। એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું
ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે. એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે. એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી, એના કારણે શોર્ટ. તો રાજકોટમાં બીજેપી બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મના દાખલામાં કર્યા છે ચેડા. વોર્ડ પ્રમુખ બનવા વિપુલ માખેલાએ 6 વર્ષ ઉંમર નાની બતાવી. 50 વર્ષના માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે 44 વર્ષની ઉંમર દર્શાવી હતી. દસ્તાવેજ સાથે ચેડા કરનાર વિપુલ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર નક્કી કરાઈ છે, જેમાં વોર્ડ નંબર 14માં પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું, જેમાં તેણે જરૂરી દસ્તાવેજમાં ચેડા કર્યા. વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધાર કાર્ડમાં 1980 કરી નાખ્યું. તો સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને લખેલા પત્રનો મેયર દક્ષેશ માવાણીએ આપ્યો છે જવાબ. વિકાસના કામો ન થતા હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો. ત્યારે મેયર દક્ષેશ માવાણીએ 20 પાનાનો જવાબ ધારાસભ્યને આપ્યો. મેયર દક્ષેશ માવાણીએ જવાબ આપતા કહ્યું કે 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યા છે. મહત્વનું છે કે અરવિંદ રાણાએ મેયરને પત્ર લખીને કહ્યું હતું, સુવિધાના અભાવે અને ખોદકામથી સેન્ટ્રલ ઝોનમાં લોકો હિજરત કરી રહ્યા છે. વધુમાં તેમણે શુક્રવારે સેન્ટ્રલ ઝોનના તમામ રોડને સીસીમાં કન્વર્ટ કરવા માંગ કરીને બજેટમાં 25 કરોડ રૂપિયા ફાળવવા માંગ કરી હતી. તો નર્મદાના રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા સમર્થકો ઉતર્યા રસ્તા પર. પોલીસે નવાગામની દેડીમાં અટકાયત કરી ધારાસભ્યને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં હજારોની ભીડ ઉમટી. દેડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તો પોલીસ અને સમર્થકો આવ્યા આમને સામને. ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. તો ગીર સોમનાથમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું. સૂત્રાપાડાના લોઢવા ગામની ઘટના. વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સિંહ બાળને રેસ્ક્યુ કરીને જીવંત બહાર કઢાયું. સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું. તો હવે વાત ખૂંખાર દીપડાના ડરની. તો ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું. સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા પણ મૂકવામાં આવ્યા. વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા. તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો છે. ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના માંગરોળના નાના નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી. સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવીને જરૂરી સારવાર કરાઈ. દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી.
તો વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરીને સારવાર કરી 3 દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. ભાવનગર, દાહોદ અને સુરતથી એક તરફ ભાવનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં દીપડાનો આતંક, તો બીજી તરફ દીપડો દેખાતા ફફડાટ જોવા મળી રહ્યો છે દાહોદમાં. તો સુરતમાં પણ દીપડો જોવા મળ્યો હતો. બીમાર પડેલ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો ભાવનગર, દાહોદ અને સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. દીપડાનો આતંક છે એક તરફ, દાહોદમાં પણ દીપડાને લઈને લોકોમાં ફફડાટ, તો સુરતમાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરીને સારવાર કરી હતી. ભાવનગર, દાહોદ અને સુરતમાં વારંવાર દીપડો દેખાવાની ઘટના બાદ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેતરની વાડમાં દીપડો બીમાર હાલતમાં દેખાયો હતો, જે બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કરીને તેને ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં ખ્યાતિકાંડમાં મોટા ખુલાસા થયા છે. નકલી આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ, ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલનું નિવેદન. આરોપીઓ આયુષ્માન જાતે કાર્ડ બનાવતા, 15 મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરી દેતા, દર્દીઓ પાસેથી 1500 થી 2000 રૂપિયા લેતા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા. તો આરોપી નિમેશ પાસેથી 3000 આયુષ્માન કાર્ડ મળ્યા છે. અશફાક અમદાવાદમાં કાર્ડ બનાવતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં કાર્ડ બનાવતો, ઇમરાન સુરતમાં કાર્ડ બનાવતો હતો. આરોપીની હાલમાં કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે યા હોસ્પિટલનો મોકલવામાં આવ્યા છે. તો સાયબર ફ્રોડને લઈને જૂનાગઢ પોલીસની કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના 2 આરોપી અને જૂનાગઢના 6 સહિત 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. દેશભરમાં સાયબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે ત્યારે 50 કરોડનું દેશવ્યાપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના બેંક ખાતા ભાડે તેમ નાણાં જમા કરાવવામાં આવતા હતા. હવાલા મારફતે નાણાંની હેરફેર સહિતના ગુનાઓની અરજી મળેલી હતી, જેને લઈને જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં 200 જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી, જેમાં 82 ખાતા વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. સાથે જ 42 જેટલા ખાતાઓ જૂનાગઢના આસપાસના વિસ્તારના હોવાનું ખુલ્યું છે. પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે. તો અમદાવાદમાં યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા કંપનીમાં રોકાણકારોના નાણાં ફસાયા છે. કંપનીના ડાયરેક્ટર ઉત્કર્ષ રાય આવ્યા મીડિયા સામે. રોકાણકારો અહીં આવ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ડાયરેક્ટર કાયદામાં રહીને પૈસા લેવામાં આવ્યા હોવાનો ડાયરેક્ટરનો દાવો. કહ્યું, કોરોના પછી કંપનીની સ્થિતિ થોડી બગડેલી જોવા મળી હતી. હોટલના ઉદ્યોગ સાથે જોડાયેલા હોવાથી કોરોના સમયે કંપની બંધ હતી. હાલ કંપનીની પરિસ્થિતિ સારી છે અને મજબૂત સ્થિતિમાં છે. રોકાણકારોના રૂપિયા સલામત અને નિશ્ચિત હોવાનું આશ્વાસન આપ્યું. આગામી 6 મહિના સુધીમાં તમામ રોકાણકારોને પૈસા પરત કરી દેવાશે.
રોકાણકારોના રૂપિયા અટવાતા કંપનીની ઓફિસ પર પહોંચીને કર્યો હતો હોબાળો. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મોરબીમાં યુવતીને લગ્નની લાલચ આપી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. મોરબીના યુવકે સોશિયલ મીડિયાથી યુવતી સાથે મૈત્રી કરી, ત્યારબાદ લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો, પરંતુ ત્યારબાદ યુવક વૈભવ ભોરણિયાએ કોઈ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી અને યુવતી સાથેનો તમામ સંબંધ કાપી નાખ્યો, જેથી ભાંગી પડેલી યુવતીએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છે વૈભવ નિલેશભાઈ ભોરણિયા, રહે કન્યા છાત્રાલય રોડ, વિજય સોસાયટી પાસે, ઇલોરા હાઇટ્સ, મોરબી, રહે મૂળ જૂના દેવળિયાના હોય. આ કામના જે ભોગ બનનાર છે તેમની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મૈત્રી કેળવી તેમની સાથે અવારનવાર વાતચીત કરી અને ત્યારબાદ તેમને લગ્ન કરવાની લાલચ આપી તેમને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેમની સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો 31ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટો પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું છે. દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચ્છીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરા ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોને ચેકિંગ વધારાયું છે. રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ સતર્ક થઈ છે. આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી છે. એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જના ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવનું 2 દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ગઈકાલે બાયડ બાદ આજે મોડાસા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દરબાર તેમજ લોક દરબારનું આયોજન કરાયું હતું. સૌપ્રથમ પોલીસ વિભાગના પ્રશ્નો નાયબ નિર્દેશક આગળ રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ લોક દરબારમાં મોડાસા શહેર સહિત જિલ્લાના પ્રશ્નોની રજૂઆત જિલ્લાના આગેવાનો દ્વારા કરાઈ હતી. મોડાસા શહેરમાં 4 રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે. ટીઆરબી જવાન માત્ર ફરજ ન બજાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને પીક અવર્સમાં ટ્રાફિકના નિવારવા માટે નાયબ પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. અસામાજિક તત્વોના આતંકને નાબૂદ કરવા પોલીસને ખુલ્લી છૂટ પણ આપવામાં આવી છે. મોડાસા શહેરની અંદર અત્યારે એક મેજર પ્રશ્ન હોય તો મોડાસા 4 રસ્તા અને મેઘરજ પેલેટ ચોકડી જે કહે છે ત્યાં ટ્રાફિક ખૂબ થઈ રહી છે. એ બાબતમાં સાહેબનું ધ્યાન દોર્યું. બીજું ધ્યાન એમ કે જ્યાં આપણો એક તોફાનોનો પોઈન્ટ કહેવાય, એપિક પોઈન્ટ કહેવાય, એસટી સ્ટેશન, કે જ્યાં લિયોવાળા મિત્રોએ પોલીસ ચોકી બનાવી હતી. અત્યારે નવું એસટી સ્ટેશન થવાથી ચોકી હટી ગઈ છે, તો એ ચોકી પણ ફરીથી ત્યાં પ્રસ્થાપિત થાય એવું આઈજી સાહેબને કહ્યું છે. જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ. અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટા ભાગે એની રજૂઆત. તો સુરતમાં એક એવી ઘટના સામે આવી જેમાં એક પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો. સુરત ગ્રામ્ય ગુના શોધક શ્વાન દળને એક ગંભીર ગુનામાં તપાસ માટે બોલાવવામાં આવ્યું હતું.
8 ઓક્ટોબરની રાત્રિએ મોટા બોરસરા નજીક 17 વર્ષની તરુણી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મની ઘટનાને અંજામ આપી નરાધમો ફરાર થઈ ગયા અને પોલીસ પાસે આરોપીઓને પકડવા માટે કોઈ કડી ન હતી. ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની લીધી હતી મદદ. ડોગ સ્ક્વોડની ટીમ પાવર નામના ડોબરમેન ડોગને લઈને ઘટના સ્થળે આવી. તે દરમિયાન પાવર ડોગ ગુનાના સ્થળેથી 800 ફૂટ દૂર એક મોટરસાયકલ પાસે અટકી ગયો હતો. ત્યારે પોલીસ મોટરસાયકલ કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી, જેમાં પોલીસ મોટરસાયકલના મૂળ માલિક સુધી પહોંચી અને પર્દાફાશ થયો કે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા તનવીર પાસે મોટરસાયકલ ફેરવવા માટે લઈ ગયો હતો. પોલીસને આરોપીના નામ અને મોબાઈલ નંબર મળી આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ ત્રણેય નરાધમોની ધરપકડ કરી લીધી છે. પોલીસ ડોગ પાવર એ તારીખ 9/10/2024ના રોજ કોસમા પોસ્ટેના બોરસા ગામની સીમમાં રેપ વિથ દુષ્કર્મની ઘટના બનેલી, જેમાં ડોગને તાત્કાલિક બોલાવવામાં આવેલ અને ડોગની મદદથી એક બિનવારસી મોટરસાઇકલ ડોગે બતાવેલ. એના આધારે મોટરસાઇકલના આધારે ગુનેગારો આઈડેન્ટિફાઈ થયેલ. પાવર નામનો ડોગ હતો, એણે જે બાઇકની મદદથી 3 અપરાધીઓ આ ગુનાને અંજામ આપેલું હતું એ બાઇક સુધી પહોંચેલ હતા, જેના આધારે સુરત ગ્રામ્ય પોલીસે રાતોરાત આ ગુનાને ડિટેક્ટ કરી અને બીજા દિવસે 2 આરોપીને અને ત્રીજા દિવસે તમામ આરોપીઓને પકડી લેવામાં મદદરૂપ થયા હતા. કિમ પોલીસ સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર જે ફિશ પ્લેટ કાઢી નાખવામાં આવેલ હતી, એમાં પણ આ જ ડોગ પાવર અને બીજા ડોગ લિયો અને બંને હેન્ડલરને પણ જે ટ્રેક પર એમની કામગીરી હતી એને બિરદાવવા માટે અહીંથી 2500 રોકડ અને એમને પણ ગુડ સર્વિસ ટિકિટ્સ આપવામાં આવેલા છે. તો અમદાવાદના વિદ્યાર્થીએ થાઇલેન્ડમાં ભારતનો ડંકો વગાડ્યો. જી હા, થાઇલેન્ડમાં એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ધોરણ 10ના વિદ્યાર્થી વીરભદ્રસિંહ ગઢવીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. અમદાવાદની કોસ્મોસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા વીરભદ્રસિંહ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી. વીરભદ્રસિંહ થાઇલેન્ડ બેંકોકમાં યોજાયેલી ચેસ ચેમ્પિયનશિપમાં અંડર 17ની કેટેગરીમાં ચેસ રમ્યો, જેમાં વીરભદ્રએ ચાઇનીઝ પ્લેયરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ જીતથી તેના પરિવારમાં ખુશી છવાઈ છે. મહત્વનું છે કે 7 વર્ષની ઉંમરથી આ વીરભદ્રસિંહ ચેસ રમે છે. એક તરફ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી કુકેશે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે અને બીજી તરફ અમદાવાદનો એક વિદ્યાર્થી યુવા ખેલાડી કે જેણે એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વીરભદ્રસિંહ ગઢવી આપણી સાથે છે. શું કહેશો, કઈ રીતની આખી જે ચેસ ચેમ્પિયનશિપ જે તમારી રહી અને ક્યાં યોજાઈ હતી અને કેટલા પાર્ટિસિપન્ટ્સ એમાં જોડાયા? તો અમારી આ ચેસ ચેમ્પિયનશિપ થાઇલેન્ડ બેંકોકમાં યોજાઈ હતી અને ઓવરઓલ એમાં કેટેગરીઝ હતી અંડર 7 થી લઈને અંડર 17 સુધી. કેટેગરીઓ બધી મલાઈએ તો 500 થી 700 જેવા પ્લેયર્સ હશે. અમારી કેટેગરીમાં 40 પ્લેયર હતા અંડર 17 ઓપનમાં અને બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી. ત્યાં થોડુંક ખાવાની પ્રોબ્લેમ હતી, બાકી સરસ ટુર્નામેન્ટ રહી. ઓકે, ફાઇનલ જ્યારે યોજાઈ અને શું એનું પરિણામ શું આવ્યું? શું કહેશો? 9 રાઉન્ડ હતા એટલે એમાં ફાઇનલ ન હોય, સ્વિસ સિસ્ટમ હોય અને છેલ્લો રાઉન્ડ મારો એક ચાઇનીઝ પ્લેયર સામે હતો, એ જીત્યો ને પછી થર્ડ આવ્યો, તો બહુ સારું લાગ્યું, આનંદ આવ્યો. ઓકે, તમે ક્યારથી આ જે રમવાનું શરૂ કર્યું હતું, ચેસ રમવાનું, અને તમારા ફેમિલીમાં શું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? તો મારા પપ્પાએ મને ચેસ શીખવાડ્યું અને પછી સોપાન ભગત સર કરીને છે, એમના પાસે હું ઓર આગળ ગાઈડન્સ લેવા ગયો હતો. એમણે મને ટુર્નામેન્ટ્સનું બતાડ્યું ને પછી ત્યાંથી હું સ્ટેટમાં એકવાર થર્ડ આવ્યો. પછી GSCA ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને મને બહુ સપોર્ટ કર્યો છે અને બસ એમની સપોર્ટ ને એમની જે કોચિંગ આપે છે એનાથી હું આગળ વધ્યો. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એકચ્યુઅલી નાનો હતો ત્યારે બહુ જ તોફાની હતો અને કોઈ દિવસ બેસે નહીં એવો હતો, તો અમે ઘરમાં ડિસાઈડ કર્યું કે એને કોઈ એવી વસ્તુ શીખવાડીએ કે એ થોડી વાર બેસે, કેમ કે હું કશું કરી ના શકતી, એ બહુ તોફાની હતો. અને પછી એના પપ્પાએ એને ચેસ શીખવાડ્યું.
તો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં કચ્છના વાગડના રણકાંઠાના યાયાવર પક્ષીઓનો જમાવડો. દેશ વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળો ગાળવા આવી પહોંચ્યા છે. વાગડના રણકાંઠાના ખડીરના ધોળાવીરા, અમરાપર, લોધરાણી, કુડા સહિતના વિસ્તારોમાં પક્ષીઓનો જમાવડો થતાં વાતાવરણ કલરવથી ગુંજી ઉઠ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો, પેલિકન, પેણ, કુંજ સહિતના વિદેશી આયાવર પક્ષીઓ દર વર્ષે આવી પહોંચે છે. મહત્વનું છે કે વાગડ વિસ્તારમાં ખાસ કરીને કોઈ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ન હોવાથી વાતાવરણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ રહે છે, જેથી હાલમાં યાયાવર પક્ષીઓથી વાગડનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.